બ્લડ ચડાવ્યું. બ્લડ ચડાવતાની સાથે જ તે મારા કાકીને બધી રિએક્શન આવવાના સ્ટાર્ટ થઈ ગયા. મહિલા દર્દીની સારવાર મુદ્દે વિવાદ થયો છે. સારવાર દરમિયાન મહિલાને લોહી ચડાવવામાં આવ્યું હતું. લોહી ચડાવ્યા બાદ મહિલાની તબિયત વધુ લથડી હોવાનો આક્ષેપ સીજે હોસ્પિટલના તબીબો સામે ગંભીર આક્ષેપ જોવા મળી રહ્યો છે. સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર સુરેન્દ્રનગરથી સામે આવી રહ્યા છે, જ્યાં સુરેન્દ્રનગરની અંદર સીજે હોસ્પિટલમાં મહિલા દર્દીની સારવાર મુદ્દે વિવાદ થયો છે. મહિલા ગાયનેક ડોક્ટરની બેદરકારીનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. લતાબેન પંચાસરાની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરાયા. સારવાર દરમિયાન મહિલાને લોહી ચડાવવામાં આવ્યું હતું. લોહી ચડાવ્યા બાદ મહિલાની તબિયત વધુ લથડી હોવાનો આક્ષેપ. ત્યારે ડોક્ટર પલક ગોલાણી અને ડોક્ટર અજય વસાણી સામે આક્ષેપ. ડોક્ટરોએ જવાબદારીમાંથી હાથ ઊંચા કર્યા હોવાનો પણ પરિવારે દાવો કર્યો. વધુ સારવાર માટે મહિલાને અમદાવાદ ખસેડવામાં આવી. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં 12 દિવસ સારવાર ચાલી. સારવાર બાદ મહિલાની હાલત હાલ સ્થિર હોવાની માહિતી. ત્યારે પરિવારજનોનો સીજે હોસ્પિટલના તબીબો સામે ગંભીર આક્ષેપ જોવા મળી રહ્યો છે. હોસ્પિટલના ટ્રસ્ટી સમક્ષ વારંવાર રજૂઆત કર્યાનો પણ દાવો કર્યો છે. પરિવારજનો દ્વારા યોગ્ય ન્યાય અને વળતરની માંગ કરવામાં આવી છે. ખાનગી હોસ્પિટલમાં થયેલા લાખોના ખર્ચનું વળતર ચૂકવવાની પણ માંગ પરિવારજનો દ્વારા કરવામાં આવી છે. આજથી 20 દિવસ પહેલા મારા કાકીની તબિયત લથડતા હું એમને સીજી હોસ્પિટલમાં લઈ ગયો. ત્યાં ડૉક્ટર પલક ગોલાણીના કહેવાથી નોર્મલ બધા રિપોર્ટ કર્યા. રિપોર્ટમાં બ્લડ ઓછું આવતા એમને લોહી ચડાવવાનું કીધું અને બ્લડ બેંકેથી લોહી લાવ્યા પછી ડૉક્ટરે વેરીફાઈ કરીને બ્લડ ચડાવ્યું. બ્લડ ચડાવતાની સાથે જ તે મારા કાકીને બધી રિએક્શન આવવાના સ્ટાર્ટ થઈ ગયા. ડૉક્ટરને જણાવ્યું પણ ડૉક્ટરે કંઈ ધ્યાન આપ્યું નહીં અને પછી વધુ તબિયત એમની લથડી એટલે એમને આઈસીયુમાં લઈ જવા પડ્યા. અને બીજા દિવસે સવારે એમનું શરીર કાળું બોલવા માંડ્યું. ત્યાં ફિઝિશિયન ડૉક્ટર અજય વસાણી દ્વારા મને જણાવેલ કે અમારી ટ્રીટમેન્ટ ચાલુ છે અને સારું થઈ જશે એમ. અને ત્યારબાદ એમને શ્વાસોશ્વાસની તકલીફ પડતા હું વધારે સારવાર માટે હું મહર્ષિમાં લઈ ગયો અને ત્યાં એમને એવું કીધું ભાઈ હજી વધારે એમને સારવારની જરૂર પડશે એટલે અમે પછી અમદાવાદ લઈ ગયા હતા. રજૂઆત કરી પણ હજી અમને કોઈ એવો જવાબ નથી મળ્યો. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.